જામનગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી। તળાવના નિર્માણ કાર્ય દરમિયાન રોડ કિનારે પતરા ઊભા મૂક્યા છે। પતરાને કારણે વાહન ચાલકોને જીવના જોખમે અહીંથી પસાર થવું પડે છે। આ પતરા લોકો માટે જીવલેણ બની શકે છે। આ બેદરકારીને કારણે તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। શું તંત્ર કોઈ ભોગ લેવાય તે પછી જાગશે? મીડિયાને ધ્યાને આ બેદરકારી આવે છે। શું અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે? અનેક સવાલો ચર્ચાય છે। કોઈ પણ ક્ષણે દુર્ઘટના ઘટી શકે છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે પતરા લાંબા આણીવાળા છે અને વાંકા છે। વાહન ચાલકો જીવના તાળવે અહીંથી પસાર થાય છે। વાહન ચાલકોનો જીવ તાળવે ચોંટ્યો છે। જો આ પતરા કોઈ વાહન ચાલકના માથે પડશે તો શું તંત્ર તેની જવાબદારી લેશે? તો તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। આ તકે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોની, વાહન ચાલકોની અને રાહદારીઓની માંગ ઉઠવા પામી છે।